હેલો મિત્રો, બજેટ અને બજેટ દ્વારા અંકુશ યુનિટના ચેપ્ટર પરિવર્તનશીલ બજેટમાં આજે લેક્ચર 4માં આપણે વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. અગાઉના લેક્ચરની વાત કરી દઈએ તો પરિવર્તનશીલ બજેટમાં આપણે આગળ 3 લેક્ચર લીધેલા છે. એમાં પ્રથમ લેક્ચરમાં પરિવર્તનશીલ બજેટની જે પ્રસ્તાવના અને એના કોન્સેપ્ટ અંગેની ચર્ચા કરી છે. લેક્ચર 2માં આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે. લેક્ચર 3માં પણ એક એક્ઝામ્પલ સોલ્વ કરેલો છે. લેક્ચર 3માં સોલ્વ કરેલ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનો છે. એમાં જો તમને કોઈ કમેન્ટ છે તો મને જણાવી શકો છો. અને બંને જે લેક્ચર 2 અને લેક્ચર 3માં જે એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે એની પીડીએફ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજે આપણે લેક્ચર 4માં વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને એમાં થોડુંક વધારે શીખીશું. તો સૌપ્રથમ પહેલા રકમ એકવાર જોઈ લઈએ છીએ. તો અહીંયા આપ્યું છે કે 10,000 એકમોના ઉત્પાદન અંગેના અંદાજિત ખર્ચા નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. અહીંયા વિગત અને તમને એકમ દીઠ ખર્ચ આપેલા છે. હવે જે આ ખર્ચાઓ કઈ રીતે આપેલા છે એકમ દીઠ, એ સૌથી અગત્યનો પોઈન્ટ છે. આપણા દાખલામાં આજે સૌથી અગત્યનો પોઈન્ટ કયો રહેશે તો ખર્ચાઓ અહીંયા કઈ રીતે આપેલા છે એકમ દીઠ આપેલા છે. અગાઉ આપણે બે સમ જે દાખલાઓ દેખ્યા એમાં તમને ખર્ચાઓ કુલ ખર્ચ આપેલા હતા. અહીંયા તમને જે પણ ખર્ચ છે એના એકમ દીઠ ખર્ચ આપેલા છે. માલ સામાન, મજૂરી, ચલિત કારખાના ખર્ચા, સ્થિર કારખાના ખર્ચા, સીધા ચલિત ખર્ચા, વેચાણ ખર્ચા, એમાં 10% સ્થિર છે, વિતરણ ખર્ચા જેમાં 20% સ્થિર છે, અને સ્થિર વહીવટી ખર્ચા. અને વધુમાં લખ્યું છે કે 8,000 એકમો અને 6,000 એકમોના ઉત્પાદન માટે બજેટ તૈયાર કરો. હવે પ્રશ્ન એ છે કે સૌપ્રથમ અહીંયા આપણે એ બાબત શીખી લઈએ છીએ કે જે પરિવર્તનશીલ બજેટ છે તેમાં આપણે 3 પ્રકારના ખર્ચાઓ લઈએ છીએ. એક ચલિત ખર્ચા હોય છે, એક અર્ધચલિત ખર્ચા હોય છે અને એક સ્થિર ખર્ચ હોય છે. તો એના અંદર એનો જે બદલાવ હોય છે, એમાં જે ફેરફારો થાય છે એ કઈ રીતે હોય છે. તો સૌપ્રથમ આપણે અહીંયા લખી દઈએ કે જો ફરી એકવાર તમને સમજાવી દઈશું કે જો ખર્ચ જે પણ આપેલા છે ચલિત હોય કે સ્થિર હોય, પણ એના અંગે તમને કોઈ પણ માહિતી નથી આપી કે ચલિત ખર્ચમાં આટલો વધારો થાય છે, ઘટાડો થાય છે, એવી માહિતી નથી આપી, અને સ્થિર ખર્ચમાં પણ એવી કોઈ માહિતી નથી આપી કે એમાં વધારો ઘટાડો થાય છે. તો આપણે શું કરીએ છીએ તો ચલિત ખર્ચ એકમ દીઠ, કઈ રીતે એકમ દીઠ, તો એકમ દીઠ ચલિત ખર્ચાઓ કેવા રહેશે સ્થિર રહેશે, અને જે સ્થિર ખર્ચાઓ છે એ કુલ ખર્ચ પ્રમાણે સ્થિર રહેશે. આ બે બાબતો ક્લિયર કરી દઈશું. તો હવે દાખલામાં તમને બતાવી દઉં છું કે કઈ રીતે એમાં જવાનું હોય છે. ચલો હવે દાખલા તરીકે અહીંયા તમને જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એમાં લખ્યું છે કે માલ સામાન. બીજું તમને સાથે સાથે મારે એ બતાવી દેવાનું છે કે માલ સામાન અને મજૂરી એ ખર્ચ કેવાઓ રહેશે ચલિત રહેશે. માલ સામાન અને મજૂરી, માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી હંમેશા ચલિત ખર્ચ રહેશે, જે તમે યાદ રાખી લો છો. એટલે માલ સામાન વિશે જો તમને કશું જ માહિતી નથી આપી તો માલ સામાન ખર્ચને આપણે કયો ખર્ચ લેવાનો રહેશે ચલિત ખર્ચ. તો આ કયો ખર્ચ રહેશે ચલિત. ચલિત ખર્ચમાં શું રહેશે તો એનો એકમ દીઠ 140 છે. કોઈ પણ માહિતી આપણને આપી નથી તો આપણે એકમ દીઠ 140 જ રહેશે. તમે ઉત્પાદન વધારો છો કે ઘટાડો છો એ એકમ દીઠ ખર્ચ કેટલો રહેશે 140 રહેશે. મજૂરી, મજૂરીમાં પણ આપણે કહી દીધું કે જ્યારે કોઈ પણ માહિતી ના આપે તો મજૂરી કયો ખર્ચ રહેશે ચલિત ખર્ચ રહેશે. તો એનો ખર્ચ કેટલો આપેલો છે 50 છે, તો 50 જ રહેશે. હવે પ્રશ્ન એ છે કે દાખલા તરીકે આપણે અહીંયા ઉત્પાદન 8,000 ને 6,000 એકમોનું કરવાનું છે. તમારે 8,000 એકમોએ માલ સામાનનો ખર્ચ કેટલો રહેશે અને 6,000 એકમોએ માલ સામાનનો ખર્ચ કેટલો રહેશે. તો એકદમ સરળ વસ્તુ છે. એકમ દીઠ 140 રહેશે. તમે 8,000 એકમો ઉત્પાદન કરો છો તો 8,000 માટેનો ખર્ચ થશે 8,000 ગુણ્યા 140. શું કરવાનું રહેશે 8,000 ગુણ્યા 140. 6,000 ઉત્પાદન કરો છો તો તમારો ખર્ચ રહેશે 6,000 ગુણ્યા 140. બરાબર. એ જ પ્રમાણે દાખલા તરીકે છે અહીંયા મજૂરી, તો મજૂરીમાં પણ એ જ કામ રહેશે. શું કરીશું આપણે 8,000 ગુણ્યા 50 અને 6,000 ગુણ્યા 50, કારણ કે એકમ દીઠ તો બદલાશે ને, અને એકમ દીઠ નહીં બદલાય એનો મતલબ એ થયો કે તમે જેટલા એકમો ઉત્પાદન કરો છો એટલો ખર્ચ થશે. તમે જો ઉત્પાદન નથી કરતા તમારો ખર્ચ 0 રહેશે. એક એકમ બનાવો છો તો 140, બે એકમ બનાવો છો તો કેટલો રહેશે 280, 3 એકમ બનાવો છો તો 420. તો આ પ્રમાણે રહેશે. બરાબર. તો એકદમ સરળ વસ્તુ થઈ ગઈ. ચલો ચલિત કારખાના ખર્ચ. હવે કારખાના ખર્ચ ગમે તે હોઈ શકે, ચલિત પણ હોઈ શકે ને સ્થિર પણ હોઈ શકે. તો અહીંયા લખી દીધું છે કે ચલિત કારખાના ખર્ચા. તો કોઈ ઇશ્યુ છે જ નહીં, એ ખર્ચાઓ ચલિત છે. તો એમાં આપણે એ જ કરીશું 40 ગુણ્યા 8,000 એટલે 8,000 એકમોનો ખર્ચ મળી જશે. 40 ગુણ્યા 60,000 એટલે તમને 6,000 એકમોનો જે
ખર્ચ છે એ મળી જશે. હવે લખ્યું છે સ્થિર કારખાના ખર્ચા. તો મેં દેખો અહીંયા તમને બતાવી દીધું કે સ્થિર ખર્ચાઓ કુલ ખર્ચ મુજબ સ્થિર રહેશે. એનો મતલબ એ થયો કે અહીંયા ખર્ચાઓ કુલ ખર્ચાઓ કેટલા છે? 2 લાખ છે. તો એનો મતલબ એ થયો કે તમે 8000 એકમનું ઉત્પાદન કરો છો તો એ ખર્ચ 2 લાખ જ રહેશે. 6000 એકમનું ઉત્પાદન કરો છો તો એ ખર્ચ 2 લાખ રહેશે. તમે દાખલા તરીકે 25000 એકમનું ઉત્પાદન કરો છો તો પણ એ ખર્ચાઓ કેટલા રહેશે? 2 લાખ રહેશે. જો એમાં બદલાવ કહ્યું છે, કશું ફેરફાર કરવાનું કહ્યું છે તો બરાબર છે, કશું નથી કહ્યું તો અહીંયા જે પણ કુલ ખર્ચ છે એ તમારે સ્થિર રહેશે. તો એનો મતલબ એ થયો કે ચલિત ખર્ચાઓ માટે આપણે શાની જરૂર પડે? એકમ દીઠ ખર્ચની જરૂર પડે અને સ્થિર ખર્ચાઓ માટે તમારે કુલ ખર્ચની જરૂર પડે. હવે તમને એક બાબત સમજાવું છું કે દાખલા તરીકે ચલો આ 2 લાખ તમને નથી આપ્યા એવું સમજી લો. તમે 2 લાખની આપણને કોઈ રકમ નથી આપેલી તો હવે શું કરીશું? તો એકદમ સરળ વસ્તુ છે કે એક સ્થિર ખર્ચ છે તો સ્થિરમાં આપણે કયા ખર્ચની જરૂર પડે? કુલ ખર્ચની. તો અહીંયા તો તમને એકમ દીઠ આપેલો છે, આપણે કુલ ખર્ચ લેવાનો છે. તો કુલ ખર્ચ કઈ રીતે શોધી શકાય? તો એકદમ સરળ વસ્તુ છે. આપણને આ જે પણ ખર્ચાઓ આપેલા છે કેટલા ઉત્પાદન માટે આપેલા છે? 10000. તો તમે 10000 કુલ ખર્ચ શોધી લો. તો 10000 ગુણ્યા 20 એટલે કેટલો ખર્ચ થાય? કુલ ખર્ચ 2 લાખ. એટલે ના આપેલો તો આ પ્રમાણે 2 લાખ શોધી શકાય. જે જ અહીંયા તમને કેટલો આપેલો છે? 2 લાખ રૂપિયા જ આપેલો છે. તો ના આપ્યો હોય તો પણ આપણે આ પ્રમાણે કુલ ખર્ચ શોધી લઈએ છીએ અને પછી કોઈ પણ ઉત્પાદન માટે એ ખર્ચ કેટલો રહેશે? 2 લાખ જ રહેશે. ચલો એના પછી લખ્યું છે સીધા ચલિત ખર્ચા. તો અહીંયા ચલિત ખર્ચા છે એટલે 10 રૂપિયા છે તો 10 ગુણ્યા 8000, 10 ગુણ્યા 6000, જે ઉત્પાદન છે એટલા વડે ગુણીને લખવાના રહેશે. વેચાણ ખર્ચા, એમાં સ્થિર અને ચલિત બે છે તો આપણે બે ભાગ પાડી દઈશું. સ્થિર અલગ લખીશું અને ચલિત અલગ લખીશું. ચલો 10% પ્રમાણે સ્થિર કેટલો થાય? તો 26 રૂપિયા છે એના 10% કરીએ તો 2.6 થાય. પણ અત્યારે આપણે ઉપર વાત કરી કે સ્થિર ખર્ચાઓ કયા હોવા જોઈએ? કુલ હોવા જોઈએ. એકમ દીઠની આપણે જરૂર હોતી નથી. તો કુલ કરવા માટે શું કરીશું? તો આપણને આ જે પણ રકમ આપી છે કેટલા એકમો માટે છે? 10000 છે. તો 10000 વડે ગુણી દઈએ છીએ તો અહીંયા ખર્ચો કેટલો આવી જશે? 2,60,000. તો એ તમારો કુલ સ્થિર ખર્ચ થઈ જશે. સ્થિર ખર્ચ હોય એ કુલ પ્રમાણે ન બદલાય તો અહીંયા 2,60,000 છે તો કોઈ પણ ઉત્પાદન માટે કેટલો રહેશે? 2,60,000 જ રહેશે. અને ચલિત કેટલો રહેશે? તો અહીંયા 10% બાદ કરતો 2.6 માં જે 26 છે 10% સ્થિર છે તો ચલિત રહેશે 90%. તો 26 ગુણ્યા 90% તો એ ખર્ચ રહેશે તમારો 23.4. તો 23.4 છે એકમ દીઠ. તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદન સાથે એનો ગુણાકાર કરી દો, તમને એનો કુલ ખર્ચ મળી જશે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હોય છે. તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. એકદમ સરળ કામકાજ છે. સૌપ્રથમ જે આપણે અહીંયા વાત કરી કે ચલિત ખર્ચાઓ અને સ્થિર ખર્ચાઓમાં શું ફેરફારો હોય છે, એમાં જે પણ ચેન્જ છે, જે બદલાવ છે એ કઈ રીતે થતો હોય છે એટલી બાબત તમે ક્લિયરલી સમજી લો છો. ફરી એકવાર આપણે બતાવી દઈએ છીએ કે જો ખર્ચના ફેરફાર અંગે કોઈ પણ માહિતી ન આપવામાં આવેલ હોય તો ચલિત ખર્ચ છે એકમ દીઠ મુજબ સ્થિર રહેશે. એકમ દીઠ 10 આપ્યો છે તો કોઈ પણ ઉત્પાદન એ 10 રૂપિયા જ રહેશે. અને સ્થિર ખર્ચાઓ છે એ કુલ ખર્ચ પ્રમાણે સ્થિર રહેશે. એટલે દાખલા તરીકે કુલ ખર્ચ 1 લાખ છે, તમે ગમે તેટલું ઉત્પાદન કરો છો, વધારો અથવા ઘટાડો કરો છો, તમારો ખર્ચ કેટલો રહેશે? 1 લાખ રહેશે. બીજું, માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી વિશે કોઈ પણ માહિતી ના હોય તો એને કયો ખર્ચ ગણવાનો રહેશે? ચલિત ખર્ચ ગણીશું. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા કયો ખર્ચ આપ્યો છે તમને? માલ સામાન. તો ત્યાંથી શરૂઆત કરીએ છીએ. માલ સામાન અત્યારે જ આપણે વાત કરી કે માલ સામાન કયો ખર્ચ હશે? ચલિત ખર્ચ રહેશે. અને ચલિત ખર્ચમાં તમારે શાની જરૂર પડે? એકમ દીઠની જરૂર પડે, કારણ કે એકમ દીઠ બદલાશે નહીં. તો એકમ દીઠ માલ સામાન ખર્ચ કેટલો આપ્યો છે? 140. તો એક કામ કરીએ છીએ, એ અહીંયા પણ કેટલો રહેશે? 140 જ રહેશે. હવે આપણે અહીંયા ઉત્પાદન 8000 કરીએ છીએ તો 140 ગુણ્યા 8000, ત્યાં તમારો જવાબ આવી જશે. કેટલો આવશે? 11,20,000. કેટલો રહેશે? 11,20,000. અહીંયા 6000 એકમો બનાવીએ છીએ તો 140 ગુણ્યા 6000, ત્યાં તમારો ખર્ચ રહેશે 8,40,000. તો એકદમ સરળ કામકાજ છે. બરાબર. માલ સામાન કયો ખર્ચ રહેશે? ચલિત ખર્ચ રહેશે. અને ચલિત ખર્ચ એકમ દીઠ જે આપેલો છે એનો એ જ આપણે લઈશું. 140 છે તો 140 લઈશું. બરાબર. એમાં કોઈ ફેરફાર નથી. હા, તમને એવું કહ્યું કે ચલિત ખર્ચ જે છે માલ સામાન એમાં 10% વધારો કરવાનો છે તો 140 ના 10% એટલે કેટલા થાય? 14 થાય. તો તમારે કેટલા લેવાના રહેશે? 154. તો આપણે અહીંયા 140 ની જગ્યાએ 154 પ્રમાણે જઈએ છીએ. પણ અહીંયા એવી કોઈ માહિતી આપી જ નથી તો આપણે જે 140 છે એનો જ ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો માલ સામાન ખર્ચ 140 રહેશે એકમ દીઠ અને જે સ્થિર રહેશે તો 140 પ્રમાણ 8000 ગુણ્યા 6000. તો બંને જવાબ મળી ગયા. ચલો એના પછી આપ્યું છે મજૂરી. કેટલા રૂપિયા છે? 50 રૂપિયા છે. તો એ પણ આપણે વાત કરી હતી કે મજૂરીને પણ તમારે કયો ખર્ચ ગણવાનો હોય છે?
જ્યારે કોઈ પણ માહિતી ના આપી હોય ત્યારે એને પણ ચલિત ખર્ચ ગણીએ છીએ. એ તમને ₹50 આપ્યો છે તો અહીંયા પણ 50 જ રહેશે. તો 50 ગુણ્યા 8,000 એકમો એટલે કેટલા થશે? 4 લાખ. અહીંયા કેટલા થશે? 3 લાખ. બરાબર. 50 ને 8,000 વડે 6,000 વડે ગુણીએ છીએ તો ખર્ચ મળી જાય છે. ચલો એના પછી જોવા જઈએ તો આપ્યું છે ચલિત કારખાના ખર્ચ. હવે લખી દીધું છે કે કારખાના ખર્ચ કેવો છે? ચલિત છે, તો કોઈ ઇશ્યુ નથી. એ ₹40 છે તો અહીંયા પણ એકમ દીઠ કેટલો રહેશે? 40 રહેશે. તો અહીંયા આપણે લખીએ છીએ ચલિત કારખાના ખર્ચ, જે એકમ દીઠ ₹40 છે તો 40 જ રહેશે. 8 ચોક 32, 3,20,000 થશે અને 6 ચોક 24, 2,40,000 થશે. એકદમ સરળ કામકાજ છે. ચલો એના પછી આપ્યું છે સ્થિર કારખાના ખર્ચા. એ કેટલા છે? 2 લાખ છે. તો અહીંયા આપણે લખીશું સ્થિર કારખાના ખર્ચા. તો જે સ્થિર કારખાના ખર્ચા છે તમારે એકમ દીઠ ના ચાલે. આજે ₹20 છે એનાથી આપણે કશું જવાબ ના મેળવી શકીએ. એનો કયો ખર્ચ હોવો જોઈએ? કુલ ખર્ચ હોવો જોઈએ. તો અહીંયા કુલ ખર્ચ 2 લાખ આપેલો છે, પણ ના આપેલો તો આપણે શું કરીશું? 20 ગુણ્યા કેટલા એકમોનું ઉત્પાદન છે? અહીંયા 10,000 એકમોનું છે. તો 10,000 ગુણ્યા 20 એટલે અહીંયા કેટલો થઈ જશે? 2 લાખ. બરાબર. પરંતુ અહીંયા 2 લાખ આપેલા છે, ના આપ્યા હોય તો પણ આપણે સામાન્ય રીતે શોધી શકીએ છીએ. તો જે ઉત્પાદન એકમો માટે તમને જે માહિતી આપી છે એના આધારે પહેલા કુલ ખર્ચ નક્કી કરી દઈએ છીએ અને એ જ કુલ ખર્ચ અહીંયા લખી દઈએ છીએ. 2 લાખ છે તો અહીંયા આપણું ઉત્પાદન વધે છે અથવા ઘટે છે, એ ખર્ચ કેટલો રહેશે? 2 લાખ રહેશે. એટલે સ્થિર ખર્ચના અંદર કુલમાં આપણે કોઈ ફેરફાર નહીં કરીએ. એકદમ ક્લિયર થઈ જાય છે. ચલો એના પછી આપ્યું છે સીધા ચલિત ખર્ચા. દેખો ચલિત ખર્ચા છે ત્યારે કોઈ ઇશ્યુ છે નહીં. ₹10 છે તો એ લખી દઈએ આપણે સીધા ચલિત ખર્ચા. કેટલા રૂપિયા છે? ₹10 છે. તો ₹10 પ્રમાણે જ રહેશે. 10 ગુણ્યા 8,000 એટલે 80,000 થશે અને 10 ગુણ્યા 6,000 એટલે અહીંયા કેટલો થશે? 60,000 થશે. ચલો હવે આગળ નેક્સ્ટ ખર્ચ જોઈએ છીએ. નેક્સ્ટ ખર્ચ અહીંયા કયો છે? વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચામાં તમને એવું કહીશું કે 10% સ્થિર છે, તો આપણે એના બે ભાગ પાડી દઈએ છીએ. એક લખીશું આપણે સ્થિર ખર્ચા, એક લખીશું ચલિત ખર્ચા. સ્થિર ખર્ચા કેટલા છે? 10% છે તો અહીંયા ટોટલ ₹26 છે. 26 ના 10% કરીશું એટલે કેટલો થાય? 2.6. અને ચલિત કેટલા રહેશે? 90%. 10% સ્થિર છે તો 90% ચલિત રહેશે. તો 26 ના 90% તો એ થશે 23.4. ચલો ચલિત ખર્ચ તો કેવો રહેશે? એકમ દીઠ સ્થિર રહેશે એટલે આપણે 23.4 પ્રમાણે જે પણ ઉત્પાદન છે એના આધારે ખર્ચ લખીશું. સ્થિર ખર્ચ આપણે એકમ દીઠ નહીં, આપણી જોડે કેવો હોવો જોઈએ? કુલ ખર્ચ હોવો જોઈએ. તો સ્થિર ખર્ચને કુલ ખર્ચમાં ફેરવવા માટે આપણે શું કરીશું કે જે પણ માહિતી આપી છે કેટલા એકમો માટે આપેલી છે? 10,000 એકમો માટે આપેલી છે. તો અહીંયા એકમ દીઠ 2.6 છે તો એને 10,000 વડે ગુણી દઈએ છીએ તો શું જવાબ આવશે? 2.6 ગુણ્યા 10,000, ત્યાં એનો જવાબ આવશે 26,000. કેટલો આવશે? 26,000. બરાબર. તો અહીંયા જે 26,000 ખર્ચ છે એના આધારે આપણે જવાનું રહેશે. ઓકે. તો એક કામ કરીએ છીએ, પહેલા અહીંયા લખી દઈએ છીએ વેચાણ ખર્ચા. દેખો આ પ્રમાણે પહેલા લખીશું સ્થિર. સ્થિર કેટલો છે? 26,000 છે તો અહીંયા એક કુલ ખર્ચ 26,000 જ રહેશે. અને બીજા નંબરમાં આપ્યો છે તમને ચલિત. ચલિત કેટલો આપ્યો છે જવાબ? રૂપિયા. ચલિત છે 23.4 તો અહીંયા લખીશું 23.4. હવે શું થશે? તો જે ચલિત ખર્ચ છે આપણા એકમો પ્રમાણે જશે તો 23.4 ગુણ્યા આપણું ઉત્પાદન 8,000 એકમો છે તો ગુણ્યા 8,000 તો એ ખર્ચ થશે 1,87,200. 1,87,200. અને 6,000 એકમો માટે જોવા જઈએ તો 23.4 ગુણ્યા 6,000 એકમો તો એ થશે 1,40,400. તો બંને ખર્ચાઓ મળી જાય છે. ફરી એકવાર સમજાવી લઉં છું તમને. જે સ્થિર ખર્ચાઓ છે એ શું કરીશું આપણે? 10% છે એટલે 26 ના 10% 2.6 થશે. પણ સ્થિર ખર્ચાઓ કેવા જોઈએ? આપણી જોડે કુલ જોઈએ. તો કુલ માટે શું કરીશું? અહીંયા જે પણ રકમ આપેલી છે એ કેટલા એકમો માટે છે? 10,000 માટે છે તો 10,000 વડે ગુણી દઈએ છીએ એટલે કુલ સ્થિર વેચાણ ખર્ચા કેટલા થઈ જશે? 26,000 થઈ જશે. તો એ 26,000 જ રહેશે અહીંયા. તો બંનેમાં આપણે 26,000 લખી દઈએ છીએ. અને જે ચલિત ખર્ચ છે એ એકમ દીઠ રહેશે 23.4 છે તો આપણે અહીંયા 23.4 પ્રમાણે જઈએ છીએ ગુણ્યા 8,000 ગુણ્યા 6,000. ચલો વેચાણ ખર્ચનું કામ થઈ જાય છે. નેક્સ્ટ ખર્ચ લઈએ છીએ, એ છે વિતરણ ખર્ચા. તો વિતરણ ખર્ચા જે પ્રમાણે વેચાણ ખર્ચા આપેલા છે એ પ્રમાણે જ આપેલા છે તો એમાં એનું જ કામ કરવાનું રહેશે. દેખો એમાં એવું લખ્યું છે કે 20% સ્થિર છે તો ટોટલ કેટલો ખર્ચ છે? ₹14 છે તો 14 ના 20% એટલે કેટલા થશે?
2.8 એ કયા રહેશે? આ ખર્ચ સ્થિર. વાત રહી ચલિતની, તો ચલિત કેટલા છે? 20% ખર્ચા સ્થિર છે, તો 80% ચલિત હશે, તો 14 ગુણ્યા 80%, એટલે એ થશે 11.2. આ કયા ખર્ચ છે? ચલિત છે. હવે ચલિતમાં તો આપણે એકમ દીઠ લઈ લઈશું, પણ સ્થિરમાં કુલ જોઈએ. કુલ માટે જોવા જઈએ તો આપણી જે રકમ છે એમાં કેટલા એકમો આપેલા છે? 10,000. તો એ 10,000 એકમો પ્રમાણે આપણે જવાનું રહેશે. તો 2.8 ગુણ્યા 10,000 એટલે કેટલો જવાબ આવશે તમારે ત્યાં? 28,000. આ 28,000 એ શું થશે? સ્થિર વિતરણ ખર્ચા થશે. અને એ જે સ્થિર વિતરણ ખર્ચા છે 28,000 છે, તો આપણા દાખલામાં પણ, આપણા જવાબમાં પણ એ કેટલા રહેશે? 28,000 જ રહેશે. પહેલા અહીંયા લખી દઈએ છીએ વિતરણ ખર્ચા, એમાં સ્થિર જેટલા લખવાના છે 28,000 છે, એ જે પણ છે એના એ જ રહેશે. અને વાત કરીએ છીએ અહીંયા ચલિતની, તો ચલિત ખર્ચાઓ કેટલા છે? એકમ દીઠ 11.2 છે, તો આપણે અહીંયા 11.2 જ રાખીશું. રૂપિયા 11.2. આપણું ઉત્પાદન કેટલું છે? 8,000 એકમો, 6,000 એકમો, તો 11.2 ગુણ્યા 8,000 જવાબ થશે 89,600. અને 6,000 ની વાત કરીએ તો 11.2 ગુણ્યા 6,000, તો ત્યાં જવાબ થશે 67,200. તો આ પ્રમાણે આપણે જઈએ છીએ સ્થિર ચલિતમાં. ખ્યાલ આવી ગયો તમને? વધુ આગળ જોઈએ છે. હવે ખર્ચ આપ્યો છે સ્થિર વહીવટી ખર્ચા, એ ટોટલ કેટલો છે? 1 લાખ છે. પણ આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે દાખલા તરીકે તમને 1 લાખ નથી આપ્યા, તો આપણે શું કરીશું? સ્થિર છે એટલે આપણે કુલ ખર્ચની જરૂર પડે, તો એના માટે આપણા એકમો કેટલા આપેલા છે? 10,000. 10,000 વડે ગુણો છો તો જવાબ કેટલો આવી જશે? 1 લાખ. અને એ જ 1 લાખ તમને અહીંયા આપેલા છે, બરાબર? તો આ પ્રમાણે સ્થિર ખર્ચ છે, તો એના અંદર આપણે કયા ખર્ચની જરૂર પડે? કુલ ખર્ચની. તો કુલ ખર્ચ કેટલો છે? 1 લાખ છે. તો આપણે અહીંયા લખી દઈશું સ્થિર વહીવટી ખર્ચા, અને કેટલા છે? 1 લાખ. તો સ્થિર છે તો પછી 1 લાખ જ રહેશે બંનેમાં. ચલો, અહીંયા બધા જ ખર્ચનું કામ પૂર્ણ થઈ જાય છે. તો હવે આપણે જે પણ આ ખર્ચાઓ લખ્યા છે એનો એક સરવાળો કરી દઈએ છીએ. તો પહેલા આપણે 8,000 એકમોની વાત કરીએ તો ત્યાં પહેલો ખર્ચ છે 11,20,000, 4 લાખ, 3,20,000, 2,80,000, 26,000, 1,87,200, 28,000, 89,600 અને 1 લાખ. તો જવાબ થશે તમારો 25,50,800. કેટલો જવાબ આવશે? 25,50,800. અહીંયા આપણે લખી દઈએ છીએ કુલ પડતર, અને એનો જવાબ આવે છે 25,50,800. હવે વાત કરીએ છીએ 6,000 એકમો માટે, તો 8,40,000, 3 લાખ, 2,40,000, 2,60,000, 26,000, 1,40,400, 28,000, 67,200 અને 1 લાખ. એનો જવાબ આવશે 20,01,600. એટલો જવાબ આવશે 20,01,600. તો આ પ્રમાણે રહેશે જે આપણા દાખલાનો જવાબ છે. તો એકમ દીઠ ખર્ચ આપેલા હોય તો આપણે દાખલાઓ કઈ રીતે ગણીએ છીએ એ તમારે અહીંયા શીખવાનું છે. સાથે સાથે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચમાં કઈ રીતે બદલાવ હોય છે, અને એ ખર્ચનું સ્વરૂપ કયા પ્રકારનું છે, એને કઈ રીતે આપણે ઉત્પાદન સાથે લખીએ છીએ એ પણ શીખવાનું છે. તો અહીંયાનું કામ પૂર્ણ થઈ જાય છે, અને વધુ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. થેન્ક યુ.